હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે એ આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય છે. અને આ કાયદાનું નામ છે ધી પ્રી કન્સેપ્શન એન્ડ પ્રી નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ પ્રોહિબિશન ઓફ સેક્સ સિલેક્શન એક્ટ 1994, જેને આપણે ગુજરાતીમાં સિમ્પલી એમ કહીએ કે ગર્ભધારણ પૂર્વે અને પ્રસૂતિ પૂર્વે ગર્ભ પરીક્ષણની પદ્ધતિઓ, જાતીય ચકાસણી ઉપર પ્રતિબંધ બાબતનો અધિનિયમ 1994. ફ્રેન્ડ્સ, આ અગાઉ પણ સબ્જેક્ટ તરીકે હતો, પણ અને અત્યારે પણ છે. એટલે અહીંયા આજે આપણે આ કાયદો જે છે પીસીએન પીએનડીટી આપણે જેને શોર્ટમાં કહીએ છીએ, પીસીએન પીએનડીટી એક્ટ જે છે પ્રોહિબિશન ઓફ સેક્સ સિલેક્શન એક્ટ, આજે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ આ વિશે. અહીંયાથી કઈ સેક્શનો જે છે ઇમ્પોર્ટન્ટ છે તેના વિશે વિસ્તૃત માહિતી મેળવવાના છે. તો ફ્રેન્ડ્સ, અહીંયાથી જે પણ કોઈ આ કાયદાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શનો છે તેને વિસ્તૃત રીતે સમજવાના છે. એમસીક્યુ કઈ રીતે બને છે, લોંગ ક્વેશ્ચન કઈ રીતે ફ્રેમ થાય છે, એ તમામ માહિતી આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો ધીસ ઇઝ ચિરાગ સર, અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. ફ્રેન્ડ્સ, નીચે જે લાઇકનું બટન છે સૌથી પહેલા દબાવી દેજો. સાથે સાથે ચેનલ પર જે લોકો નવા છે તેમને રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઇબ કરી લો ચેનલને, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી કોઈ પણ વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, શરૂ કરીશું આ વિડીયોને. સૌથી પહેલા મેં કીધું તું ઇન્ડેક્સથી વાંચવાની શરૂઆત કરવાની છે, તો આપણે અગાઉ જોઈ ગયા છે મેઇન સેક્શનો આની કઈ છે ઇમ્પોર્ટન્ટ. અત્યારે આપણે શું જોવાનું છે? આસેન્ટ ડેટ કઈ છે, સૌથી પહેલા ડ્રાફ્ટેડ ડેટ કઈ છે આ કાયદાની. તો ફ્રેન્ડ્સ, આ કાયદો ધ પ્રી કન્સેપ્શન એન્ડ પ્રી નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ પ્રોહિબિશન ઓફ સેક્સ સિલેક્શન એક્ટ 1994 જે છે એની ડ્રાફ્ટેડ ડેટ જે છે એ 20મી સપ્ટેમ્બર 1994 છે. ફ્રેન્ડ્સ, યાદ રાખી લેવાનું, 20મી સપ્ટેમ્બર 1994 પીસીએન પીએનડીટી માટે ખાસ યાદ રાખવાનું. સાથે સાથે આપને કમેન્સમેન્ટ ડેટ પણ જણાવી દઉં. તો ફ્રેન્ડ્સ, આ કાયદાની કમેન્સમેન્ટ ડેટ, એન્ફોર્સમેન્ટ ડેટ જે છે અહીંયા આપવામાં આવી નથી, આપ સૌ લખી લો. એ છે 1 જાન્યુઆરી 1996. 1 જાન્યુઆરી 1996 ના રોજ આ કાયદો જે છે અમલમાં આવ્યો હતો. આપણે વાત કરીએ છીએ પીસીપીએનડીટી એક્ટ વિશે, ત્યારે આ કાયદો જે છે 1 જાન્યુઆરી 1996 ના રોજ ફ્રેન્ડ્સ અમલમાં આવ્યો હતો. હવે પ્રકરણ નંબર 1 ની શરૂઆત કરીશું. પ્રકરણ નંબર 1 માં ફ્રેન્ડ્સ આપણને પ્રિલિમિનરી જોવા મળે છે. તેમાં સૌથી પહેલી સેક્શન શોર્ટ ટાઇટલ એક્સટેન્ડ એન્ડ કમેન્સમેન્ટ કોઈ પણ કાયદામાં હોય છે. ધી પ્રી કન્સેપ્શન એન્ડ પ્રી ડેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ પ્રોહિબિશન ઓફ સેક્સ સિલેક્શન એક્ટ 1994 આ કાયદાને કહેવાશે. ઇટ શેલ એક્સટેન્ડ ટુ ધી હોલ ઓફ ઇન્ડિયા. દરેક ભારતના દરેક રાજ્યમાં લાગુ, સમગ્ર ભારતમાં લાગુ પડશે. અને કઈ તારીખે? કમેન્સમેન્ટ ડેટ 1 જાન્યુઆરી 1996. યાદ રાખી લેવાનું. એન્ફોર્સમેન્ટ ડેટ જે છે અહીંયા આપવામાં આવી નથી, પણ મેં કીધું એ તૈયાર રાખવાની, ને આપશો એ તૈયાર પણ કરી લેવાની. ત્યારબાદ સેક્શન નંબર 2, દરેક કાયદામાં જેમ હોય છે તેમ ડેફિનેશન આપવામાં આવી છે. અહીંયા સૌથી પહેલા ડેફિનેશન છે એપ્રોપ્રિએટ ઓથોરિટીની. એપ્રોપ્રિએટ ઓથોરિટી અંડર સેક્શન 17, કલમ નંબર 17માં જે જણાવેલી છે તે જ એપ્રોપ્રિએટ ઓથોરિટી, જેને આપણે યોગ્ય સત્તામંડળ કહીએ. બોર્ડનો મિનિંગ શું થશે? બીમાં બોર્ડની વ્યાખ્યા છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા બોર્ડ માટે આપ સૌએ શું યાદ રાખવાનું? સેન્ટ્રલ સુપરવાઇઝરી બોર્ડ કોન્સ્ટિટ્યુટ અંડર સેક્શન 7. તો સેન્ટ્રલ સુપરવાઇઝરી બોર્ડ આવશે. 7 નંબરની જે કલમમાં જે જણાવેલું છે તે જ આનો મિનિંગ રહેશે. બી એ થી એડ કરવામાં આવેલો વર્ડ છે કોન્સેપ્ટસ. બી એમાં કોન્સેપ્ટસની વાત કરવામાં આવી છે. કોન્સેપ્ટ મીન્સ એની પ્રોડક્ટ ઓફ કન્સેપ્શન એટ એની સ્ટેજ ઓફ ડેવલપમેન્ટ ફ્રોમ fertilization until birth, including extra embryonic membranes as well as the embryo or fetus. અહીંયા સૌથી પહેલા બીએમાં વ્યાખ્યા આપવામાં આવે છે ગર્ભધારણ કોની કહેવાય છે. તો ફ્રેન્ડ્સ, ગર્ભધારણ એટલે કે ફલીકરણથી લઈને ગર્ભાધાન થયેલ શિશુનો જન્મ સુધીની કોઈ પણ તબક્કાની કોઈ પણ માનવ ઉપજ કે જેમાં વધારાના ગર્ભના અંગો કે ગર્ભના આવરણો વગેરેનો સમાવેશ થાય છે. એક્સ્ટ્રા એમ્બ્રોનિક મેમ્બ્રેન્સિસની વાત કરવામાં આવી છે. એ તમામની સમાવેશ ગર્ભધારણ એટલે કે કોન્સેપ્ટસમાં થશે. ફ્રેન્ડ્સ, યાદ રાખી લેવાનું. ત્યારબાદ બીબીમાં વ્યાખ્યા આપવામાં આવી છે આપ સૌ સમક્ષ. બીબીની વ્યાખ્યા આપ સૌને અહીંયા આપવામાં આવેલી છે. એમ્બ્રાયો, તો અહીંયા ગર્ભ એટલે ગર્ભની વાત કરવામાં આવી છે. ડેવલપિંગ હ્યુમન ઓર્ગેનાઇઝેશન આફ્ટર ફર્ટિલાઇઝેશન ટિલ ધી એન્ડ ઓફ 8 વીક્સ 56 ડેઝ. તો અહીંયા ખાસ કરીને પૂછાય પ્રશ્ન બીમાંથી, તો આપ સૌને આવડવું જોઈએ કે જે પ્રોસેસ જે છે
માણસના શિશુના ફલીકરણથી 8 અઠવાડિયાના એટલે 56 દિવસ પૂરા થતા દિવસો સુધીનો વિકાસ થયેલ ગર્ભ. 8 અઠવાડિયા સુધીની વાત છે અથવા 56 દિવસ કૌંસમાં આપેલા છે. પ્રશ્ન પૂછાય તો આવડવું જોઈએ. બીસી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફર્ટસ કોને કહેવાય? તો ફ્રેન્ડ્સ અહીંયા યાદ આપશો એ રાખવાનું છે. ફર્ટસની વાત છે ત્યારે મીન્સ અ હ્યુમન ઓર્ગેનાઇઝમ during the period of its development beginning of the 57th day following fertilization or creation excluding any time in which its development has been suspended and the ending at the birth. તો 57 દિવસથી સ્ટાર્ટ થઈ જાય પણ વાત હોય ખાસ કરીને ફોઇટસની. તો ફોઇટસ એટલે કે ભ્રૂણ, જેને આપણે ભ્રૂણ કહીએ, ફોઇટસ કે ગર્ભમાં ફલીકરણ થયા પછી તે ગર્ભની રચના થયા પછી 57માં દિવસ, મેં કીધું અગાઉ પણ 57માં દિવસથી લઈને તે બાળકના જન્મ સુધીના કોઈ પણ સમયનો, એ સમયમાં તેનો વિકાસ કોઈ પણ તબક્કે અટક્યો હોય તે સમય બાદ કરતા જે સમય આવે તે સમયનું વિકસતું માનવ ભ્રૂણ કહેવાશે, ફોઇટસ કહેવાશે. પ્રશ્ન પૂછાય તો આવડવું જોઈએ. 57 દિવસ પછીની વાત કરવામાં આવી છે. 2C માં વ્યાખ્યા આપવામાં આવી છે ફ્રેન્ડ્સ આપ સૌની સમક્ષ છે. જેનેટિક કાઉન્સેલિંગ સેન્ટર. તો જેનેટિક કાઉન્સેલિંગ સેન્ટર કોને કહેશું? મીન્સ એની ઇન્સ્ટિટ્યૂટ, હોસ્પિટલ, નર્સિંગ હોમ ઓર એની પ્લેસ વેરેવર નેમ કોલ્ડ વિચ પ્રોવાઇડ્સ ધ જેનેટિક કાઉન્સેલિંગ ફોર ટુ પેશન્ટ્સ. આનુવંશિક સલાહ કેન્દ્ર, એમાં કોઈ પણ સંસ્થા, હોસ્પિટલ, નર્સિંગ હોમ અથવા કોઈ પણ સ્થળ પછી કોઈ પણ નામે ઓળખાતું હોય તે ખાસ કરીને દર્દીઓને આવી સલાહ આપવા માટે ખોલવામાં આવેલું જેનેટિક કાઉન્સિલ સેન્ટર કહેવાશે. ડીમાં વ્યાખ્યા છે જેનેટિક ક્લિનિક. હવે ક્લિનિક કોને કહેવાય? તો 2Dમાં વ્યાખ્યા છે આનુવંશિક દવાખાનું કોને કહેવાય? તો મીન્સ અ ક્લિનિક, ઇન્સ્ટિટ્યૂટ, હોસ્પિટલ, નર્સિંગ હોમ, એની પ્લેસ by whatever name is called which is used for conducting prenatal diagnostic procedures. તો જ્યાં પ્રસૂતિ પૂર્વે ગર્ભ પરીક્ષણ પ્રક્રિયા કરવા માટે વાપરેલ હોય તેવું કોઈ દવાખાનું, સંસ્થા, હોસ્પિટલ, નર્સિંગ હોમ અથવા કોઈ પણ સ્થળ જે નામે ઓળખાતું હોય તે તમામ જેનેટિક ક્લિનિક કહેવાશે. એક એક્સપ્લેનેશન પણ આપવામાં આવ્યું છે એમાં vehicle where ultrasound machine or imaging machine, scanner or any equipment capable of determining sex, coitus, portable equipment which has potential for retention of sex during pregnancy, selection of sex before conception is used. તો એમાં વ્હીકલનો પણ સમાવેશ થઈ જશે જેમાં અલ્ટ્રાસાઉન્ડ મશીન, ઇમેજિંગ મશીન અથવા સ્કેનર અથવા અન્ય સાધન કે જેનાથી ગર્ભની જાતિ નક્કી થઈ શકે તેમ હોય તો તેવું પણ જે વાહનમાં વપરાતું હોય તે વાહન પણ અહીંયા આનુવંશિક દવાખાનામાં ઇન્ક્લુડ થઈ જશે. 2Eમાં જેનેટિક લેબોરેટરીની વાત કરવામાં આવી છે. જેનેટિક લેબોરેટરી કોને કહેશું? તો જેનેટિક લેબોરેટરી means a laboratory and includes a place where facilities are provided for conducting analysis of taste of samples received from genetic clinic for prenatal diagnostic. તો અહીંયા ખાસ કરીને જેનેટિક લેબોરેટરીની વાત કરવામાં આવી છે પ્રયોગશાળામાં. તેમાં પ્રસૂતિ પૂર્વે ગર્ભ પરીક્ષણ માટે આનુવંશિક દવાખાનું જેમાંથી મેળવેલ નમૂનાઓનું પૃથ્થકરણ કરવા અથવા પરીક્ષણ કરવાની સગવડતા હોય, જે પણ કોઈ નમૂના મેળવ્યા છે જ્યાંથી ત્યાં આની પૃથ્થકરણ કરવાની જે પણ કોઈ સગવડતા હોય તે જે છે જેનેટિક લેબોરેટરી કહેવાશે. સાથે એમાં પ્લેસનો પણ સમાવેશ થશે જ્યાં આવું અલ્ટ્રાસાઉન્ડ મશીન, ઇમેજિંગ સેન્ટર, સ્કેનર, ઇક્વિપમેન્ટ આવેલા હોય કે જેનાથી શું નક્કી થઈ શકે? સિલેક્શન ઓફ સેક્સ બિફોર કન્સેપ્શન નક્કી થઈ શકે તે જગ્યા પણ જેનેટિક લેબોરેટરી ફ્રેન્ડ્સ કહેવાશે. ત્યારબાદ Fમાં વ્યાખ્યા આપવામાં ગાયનેકોલોજિસ્ટ. ગાયનેકોલોજિસ્ટ કોને કહેશું? means a person who possesses a postgraduate qualification in gynecology and obstetrics. તો અહીંયા જે વ્યક્તિએ ખાસ કરીને સ્ત્રીરોગ નિષ્ણાત એટલે કે જેની પાસે સ્ત્રીરોગ વિજ્ઞાન અથવા પ્રસૂતિ વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી હોય તેવી વ્યક્તિ ખાસ કરીને આપ સૌએ યાદ રાખવાનું છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ અહીંયા આઈની વાત છે ત્યારે આઈમાં એની વન ઓફ મેડિકલ જેનેટિક્સની વાત છે ત્યારે જીમાં ઇમ્પોર્ટન્ટ છે અહીંયા who possesses a degree or diploma in genetic science in the fields of sex selection and prenatal diagnostic techniques has experience not less than 2 years. 2 વર્ષથી ઓછું નહીં તેટલું અહીંયા એક્સપિરિયન્સની વાત કરવામાં આવી છે. પ્રશ્ન અહીંયાથી પૂછાય તો આવડવું જોઈએ. એક તો ક્વોલિફિકેશન્સ હોવી જોઈએ અને મેડિકલ કાઉન્સિલ એક્ટ હેઠળ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પણ હોવી જોઈએ. શામાં? બાયોલોજિકલ સાયન્સીસમાં. ત્યારબાદ પીડિયાટ્રિશિયનની વ્યાખ્યા છે who possesses પોસ્ટ ગ્રેજ્યુએટ ક્વોલિફિકેશન પીડિયાટ્રિક્સ, બાળકોના ડોક્ટરની વાત છે. ત્યારબાદ અહીંયા પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક પ્રોસિજરની વાત છે તે ઇમ્પોર્ટન્ટ 2Iમાં વ્યાખ્યા છે. ગાયનેકોલોજીકલ, ઓબ્સ્ટ્રિકલ ઓર મેડિકલ પ્રોસિજર સચ અલ્ટ્રાસાઉન્ડગ્રાફી, ફોલ્ટોસ્કોપી, ટેકિંગ રિમૂવિંગ સેમ્પલ્સ ઓફ amniotic fluid, chronic villi, embryo, blood or any other tissue or fluid of a man, woman before or after conception, genetic laboratory or genetic clinic for any type of analysis of prenatal diagnostic test for selection
ઓફ સેક્સ બિફોર એન્ડ ઓર આફ્ટર કન્સેપ્શન. તો ફ્રેન્ડ અહીંયા પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક પ્રોસિજરમાં બધી જ વસ્તુનો સમાવેશ થાય. પ્રશ્ન પૂછાય તો આવડવું જોઈએ. 2 જેમાં વ્યાખ્યા આપવામાં આવી છે પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક ઇન્ક્લુડ્સ ઓલ પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક પ્રોસિજર એન્ડ પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. એમાં દરેક વસ્તુનો સમાવેશ થઈ જશે. અહીંયા જે આપવામાં આવ્યું છે તે તમામ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને યાદ પણ રાખી શકાય તેવું છે. ત્યારબાદ 2Kમાં આપણે જોયું પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ વિશેની જોગવાઈ છે, એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. આવી જાઓ સેક્સ સિલેક્શન પર. 2 સેક્સ સિલેક્શન includes any procedure and techniques, test or administration or prescriptions or provision of anything for the purpose of ensuring increasing probability of embryo will be of a particular sex. તો અહીંયા સેક્સ સિલેક્શનની વાત છે ત્યારે જાતિ તપાસ એટલે ગર્ભ કોઈક જાતિઓનો હોવાની ચોક્કસ સંભાવનાની ખાતરી કરી શકાય અથવા તેવી સંભાવના વધારી શકાય તેવા હેતુ ધરાવતી કોઈ પણ પદ્ધતિ, ટેકનિક, પરીક્ષણ અથવા વહીવટ અથવા સૂચનો અથવા જોગવાઈઓ જાતીય તપાસ તરીકે ઓળખાશે. જે પણ કોઈ આવા સૂચનો આપવામાં આવે છે, પ્રોસિજર છે, ટેકનિક છે, ટેસ્ટ છે, વહીવટ છે, એ તમામ જે છે ફ્રેન્ડ્સ એ સેક્સ સિલેક્શનમાં આવી જશે. ત્યારબાદ ફ્રેન્ડ્સ અહીંયાથી બીજું કંઈ ઇમ્પોર્ટન્ટ એટલું બધું છે નહીં. ઓકે, હવે ચેપ્ટર નંબર 3 પર જઈએ. ચેપ્ટર નંબર 3 આપણને શું જણાવે છે? તો રેગ્યુલેશન, જેનેટિક કાઉન્સેલિંગ સેન્ટર્સ, જેનેટિક લેબોરેટરીઝ એન્ડ જેનેટિક ક્લિનિક્સ. તો અહીંયા આ લેબોરેટરી, ક્લિનિક, આનુવંશિક કેન્દ્રો, પ્રયોગશાળાઓ, દવાખાનાના નિયમો વિશેની વાત છે. તેમાં સેક્શન નંબર 3 રેગ્યુલેશનની વાત છે, કઈ રીતે એની સ્થાપના થશે તે વિશેની વાત છે. તો અહીંયા ખાસ કરીને જે દિવસે આવું આરંભ થાય આ કાયદો તે દિવસથી અહીંયા લખ્યું છે કે નો જેનેટિક કાઉન્સેલિંગ સેન્ટર, જેનેટિક લાઇબ્રેરી, જેનેટિક ક્લિનિક અનલેસ રજિસ્ટર્ડ અંડર ધીસ એક્ટ. એમાં શું હોવું જોઈએ? આ કાયદા હેઠળ રજિસ્ટર્ડ ન હોય તો શેલ કન્ડક્ટ ઓર એસોસિએટ વિથ ઓર હેલ્પ ઇન કન્ડક્ટિંગ એક્ટિવિટી રિલેટેડ ટુ પ્રીનેટલ. તો કાયદામાં એનું રજિસ્ટ્રેશન, નોંધણી ન થયેલ હોય ત્યાં સુધી તે આવું કંઈ પણ ગર્ભ પરીક્ષણ વિશે અંગેની પદ્ધતિઓનું સંચાલન કરશે નહીં અથવા તેમાં જોડાઈ શકશે નહીં અથવા તેમાં કોઈ પણ પ્રકારની મદદ કરી શકશે નહીં. ત્યારબાદ 2 છે નો જેનેટિક કાઉન્સેલિંગ સેન્ટર ઓર જેનેટિક લેબોરેટરી ઓર જેનેટિક ક્લિનિક શેલ એમ્પ્લોય કોઝ ટુ બી એમ્પ્લોયડ ટુ ટેક સર્વિસીસ ઓફ એની પર્સન વેધર ઓર honorary basic on payment does not possess the qualification as may be prescribed. તો અહીંયા 2 નંબર આપણને એવું જણાવે છે કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ આનુવંશિક સલાહ કેન્દ્ર, આનુવંશિક પ્રયોગશાળા, આનુવંશિક ક્લિનિક નોકરીએ રખાશે નહીં કે નોકરીએ રાખવાનું કરશે નહીં, માનદ વેતનથી કે ચૂકવણી કરીને સેવાઓ લેશે નહીં. જે વ્યક્તિઓ નિયત જે પણ કોઈ અહીંયા જે પદવી જણાવી છે લાયકાત ધરાવતી ન હોય તો મીન્સ લાયકાત હોવી જોઈએ. જે લાયકાત ના હોય તો તે વ્યક્તિને રાખી શકાય નહીં. અહીંયા કહે છે નો મેડિકલ ગાયનેકોલોજિસ્ટ, pediatrician, registered medical practitioner or any other person shall conduct or cause to be conducted or aid in conducting by himself or through any other person any prenatal diagnostic techniques at a place other than a place registered under this act. તો અહીંયા 3 નંબર આપણને એવું કહે છે કે કોઈ પણ તબીબી, આનુવંશી વિશેષજ્ઞ, સ્ત્રી રોગ વિશેષજ્ઞ, બાળ રોગ નિષ્ણાત થયેલ તબીબી પ્રેક્ટિશનર કે અન્ય કોઈ પણ વ્યક્તિ આ અધિનિયમ હેઠળ નોંધવામાં આવેલ સ્થળ સિવાયના કોઈ પણ બીજા સ્થળે આવી ગર્ભ પરીક્ષણની પદ્ધતિઓનું સંચાલન કરવાનું અથવા તો પોતાની જાતે કોઈ પણ વ્યક્તિ મારફતે સંચાલન કરવામાં સહાયતા કરી શકે નહીં. જે જગ્યા નિશ્ચિત કરવામાં આવી છે તે જ જગ્યાએ કરી શકે. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સેક્શન નંબર 3. હવે જે સેક્શન છે સેક્શન નંબર 3 એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ શું જણાવે છે? પ્રોહિબિશન ઓફ સેક્સ સિલેક્શન. So no person including a specialist or team of specialists in the field of infertility shall conduct or cause to be conducted to aid or conducting by himself to by or any other person sex selection on a woman or a man on the both or any tissue, embryo, conceptive fluid or gametes derived with either or both of them. તો અહીંયા એવું કે છે કોઈ પણ વ્યક્તિ જાતીય નબળાઈ, ઇન્ફર્મિટી ના નિષ્ણાત અથવા જાતીય નબળાઈ ના ક્ષેત્રમાં નિષ્ણાતોની ટીમ સહિતના કોઈ સ્ત્રી અથવા પુરુષ અથવા બંને ઉપર અથવા તેમાંના કોઈ એક કે બંનેમાંથી મળેલ કોષ, ગર્ભધારણના બીજાંકુર, પ્રવાહી અથવા વિકસિત બીજ ઉપર જાતીય પસંદગી કરવા પોતે જાતે સંચાલન કરવાનું કરશે નહીં કે અન્ય કોઈ પણ વ્યક્તિ મારફતે સંચાલન કરવામાં તે મદદરૂપ પણ થઈ શકશે નહીં. ત્યારબાદ 3B પણ આપવામાં આવ્યું છે કે જેમાં પ્રોહિબિશન ઓન સેલ ઓફ અલ્ટ્રાસાઉન્ડ મશીન ઓર પર્સન્સ લેબોરેટરી ક્લિનિક નોટ રજિસ્ટર્ડ અંડર ધીસ એક્ટ. તો જેમ આ કાયદા હેઠળ રજિસ્ટર્ડ ના હોય તો તેવા ઇલેક્ટ્રોનિક તેવા અલ્ટ્રાસાઉન્ડ મશીન છે કે બીજા કોઈ પણ ઇક્વિપમેન્ટ છે તેને શું કરી શકાશે નહીં? વેચી શકાશે નહીં. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે. અહીંયાથી પ્રશ્ન પૂછાય તો આવડવું જોઈએ. ચેપ્ટર નંબર 2 પણ આપણું અહીંયા
ક્લિયર થાય છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ થાય છે, રેગ્યુલેશન ઓફ પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ. તો કઈ ટેકનિક્સ વિશે રેગ્યુલેશન છે? પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ. તો અહીંયા આ કાયદો જે દિવસથી અમલમાં આવે ત્યારે ખાસ કરીને અહીંયા જણાવેલું છે કે નો પ્લેસ ઇન્ક્લુડિંગ અ રજિસ્ટર્ડ genetic council setting, genetic laboratory, genetic clinic shall be used or caused to be used by any person for conducting prenatal diagnostic techniques except for the purpose of specific. 2 નંબરમાં જણાવ્યું છે તે સિવાય કોઈ પણ આવી PND ની ટેકનિક્સ યુઝ કરી શકશે નહીં. અહીંયા નો prenatal diagnostic techniques shall be conducted except for the purpose of detection of any following અબનોર્માલિટી હોય, અસામાન્યતા આવે ત્યારે નીચેની આ વસ્તુઓ જે જણાવેલી છે તે ખાસ કરીને યુઝ કરી શકાશે. ક્રોમોસોમલ ઓબનોર્માલિટી, ગુણસૂત્રી અપ્રસામાન્ય તત્વો, જેનેટિક મેટાબોલિક ડિસીઝ, આનુવંશિક મેટાબોલિક રોગો, હેમોલોજિકલ પેથીજ અને હિમોગ્લોબિનની જે પણ કોઈ વિકૃતિઓ આવે છે, સેક્સ લિંક જેનેટિક ડિસીઝ, જાતીય સંલગ્ન અને આનુવંશિક રોગ આવે તો, કન્જેન્ટિયલ એનોમલેસિસ, તો કેન્દ્રીય જન્મજાત અસંગતિઓ જે પણ આવે તે સિવાય. તો આ બધામાં જે છે આ પદ્ધતિઓ યુઝ થઈ શકે, તે સિવાય યુઝ નહીં થઈ શકે. નો પીએનડી ટેકનિક્સ શેલ બી યુઝ or conduct unless the person qualified to do so in satisfied reason to be recorded in writing that any of the following condition are fulfilled. તો નીચેની જે કન્ડિશન છે તે ફૂલફિલ કરવી આવશ્યક રહેશે. લેખિતમાં કારણોની નોંધ કરીને તેને સંતોષ થાય ત્યાં સુધી પ્રસૂતિ પૂર્વ ગર્ભ નિરીક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કે સંચાલન કરવામાં આવશે નહીં. એજ ઓફ ધ પ્રેગ્નન્ટ વુમન ઇઝ અબોવ 35 years, 35 વર્ષથી ઉપર વધુ છે સ્ત્રીની ઉંમર. ધ પ્રેગ્નન્ટ વુમન હેઝ અંડરગોન 2 or more spontaneous abortions or fetal loss. તો ગર્ભવતી સ્ત્રીને 2 અથવા વધુ સ્વતઃ ગર્ભપાત થયા છે તો ભ્રૂણસ્ખલન થયેલ હોય. ધ પ્રેગ્નન્ટ વુમન હેડ બીન એક્સપોઝ ઓર પોટેન્શિયલી ટેકનોગિક એજન્ટ્સ સચ એઝ ડ્રગ્સ, રેડિયેશન્સ, ઇન્ફેક્શન્સ એન્ડ કેમિકલ્સ. થર્ડ નંબર એવું જણાવે છે ગર્ભવતી સ્ત્રી ઔષધિ, વિકિરણ, સંક્રમણ અથવા રસાયણ જેવા વિરૂપજનોથી અસર પામી હોય. ત્યારબાદ ધ પ્રેગ્નન્ટ વુમન ઓફ હર સ્પાઉસ હેઝ અ ફેમિલી હિસ્ટ્રી ઓફ મેન્ટલ retardation, physical deformities such as spasticity or any other genetic disease. ગર્ભવતી સ્ત્રીના કુટુંબના માનસિક શું હોય, મંદતા હોય, શારીરિક વિરૂપતા જેવી કે અસ્તંભતા અથવા કોઈ બીજી આનુવંશિક રોગનો ઇતિહાસ હોય ત્યારે. તો અહીંયા આ બધી અને એની અધર કન્ડિશન એઝ મે બી પ્રિસ્ક્રાઇબ બાય ધ બોર્ડ દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવેલી ખાસ કરીને બીજી કોઈ જે પણ કોઈ અસામાન્યતા હોય ત્યારે યુઝ કરી શકાશે. આ ઇમ્પોર્ટન્ટ કલમ છે, કાદવાર વાંચશો ક્લેરિટી મળી જશે આપ સૌને. ત્યારબાદ રિટર્ન કન્સેન્ટ ઓફ પ્રેગ્નન્ટ વુમન એન્ડ પ્રોહિબિશન ઓફ કોમ્યુનિકેટિંગ ધી સેક્સ ઓફ ફોઇટસ. તો અહીંયા ખાસ ઇમ્પોર્ટન્ટ સેક્શન નંબર 5 છે કે નો પર્સન referred to in clause 2 of section 3 shall conduct the prenatal diagnostic procedure unless he has explained all known side and other effect after effects of such procedures to the replicant woman concerned. He has obtained in the prescribed from her written consent to undergo such procedures in the language which she understand, and a copy her written consent obtained under clause B is given to the pregnant woman. તો અહીંયા સૌથી પહેલા શું કહે છે આપણને કે ગર્ભવતી સ્ત્રીની લેખિત સંમતિ અને ઘરમાં રહેલ બાળકની જાતિ જણાવવા ઉપર પ્રતિબંધ બાબત. તો સૌથી પહેલા કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી તેની ગર્ભવતી સ્ત્રીને તમામ પાસાની માહિતી આપેલ હોય અને તેવી કાર્યવાહી પાછળની થતી અસરો જણાવવી પડે અને તેમણે તેવી પ્રક્રિયા હેઠળ જવા માટે તેણીને જે ભાષા સમજતી હોય તે ભાષામાં ઠરાવેલ નમૂનામાં તેણીની લેખિતમાં સંમતિ મેળવેલી હોય અને સીમાં ગર્ભવતી સ્ત્રી પાસેથી હેઠળ તેની લેખિતમાં મેળવેલ સંમતિની એક નકલ તેને આપવામાં આવેલી હોય તેઓ જ આ કરી શકે, તે સિવાય નહીં. સાથે સાથે નો પર્સન ઇન્ક્લુડિંગ ધી પર્સન કન્ડક્ટિંગ prenatal diagnostic procedures shall communicate to the pregnant woman concerned or her relatives to any other person sex of coitus by words, signs or in any other manner. 2 નંબર આપણને એવું જણાવે છે કે પ્રસૂતિ પહેલા ગર્ભ પરીક્ષણ પ્રક્રિયા કરનાર સહિતની કોઈ પણ વ્યક્તિ સંબંધિત ગર્ભવતી સ્ત્રી અથવા તેણીના સંબંધીઓ અથવા કોઈ પણ વ્યક્તિને ગર્ભમાં રહેલ જાતિ અંગે શબ્દો, ઇશારા કે અન્ય કોઈ પણ રીતે જાણકારી આપશે નહીં અને જાણકારી આપવામાં નથી ફ્રેન્ડ્સ. ઓકે. 6 નંબર જાતિ નક્કી કરવા પર પ્રતિબંધ વિશેની જોગવાઈ છે. આ કાયદો જ્યારે અમલમાં આવે ત્યારે નો જેનેટિક કાઉન્સેલિંગ સેન્ટર, જેનેટિક લેબોરેટરી, જેનેટિક ક્લિનિક શેલ કન્ડક્ટ ઓર કોઝ ટુ બી કન્ડક્ટેડ ઇન ઇટ્સ સેન્ટર, લેબોરેટરી ઓર ક્લિનિક prenatal diagnostic techniques including ultrasonography or any other purpose of determining sex of fetus. તો કોઈ પણ આવું જે પણ કોઈ લેબોરેટરી છે,
ક્લિનિક છે, સેન્ટર જે છે એ શું નહીં કરે, જાતિ ચકાસણી કરવાના હેતુ માટે અલ્ટ્રાસોનોગ્રાફી સહિતની પ્રસૂતિ પૂર્વ ગર્ભ પરીક્ષણ પદ્ધતિઓ હાથ ધરશે નહીં અથવા હાથ ધરવાનું કારણ બનશે નહીં. બી આપણને શું જણાવે છે? નો પર્સન શેલ કન્ડક્ટ ઓર કોઝ ટુ બી કન્ડક્ટ એની prenatal diagnostic techniques including ultrasonography for the purpose of determining the sex of fetus. અહીંયા બીમાં એવું જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ ગર્ભમાંની જાતિ ચકાસણી કરવાના હેતુ માટે અલ્ટ્રાસોનોગ્રાફી સહિતની પ્રસૂતિ પૂર્વ ગર્ભ પરીક્ષણ પદ્ધતિઓ હાથ ધરશે નહીં કે હાથ ધરવાનું કારણ બનશે નહીં. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નો પર્સન શેલ બાય whatever means cause or allowed to be caused selection of sex before or after conception. અને સ્પષ્ટપણે સેક્શન નંબર 6 ની સી જે છે એવું જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ ગર્ભધારણ પહેલા કે ત્યાર પછી કોઈ પણ અર્થમાં જાતીય ચકાસણી કરાવશે નહીં કે કરાવવા માટે પરવાનગી આપશે નહીં. તો ફ્રેન્ડ્સ અહીંયા ચેપ્ટર નંબર 3 પણ આપણું ક્લિયર થાય છે. આગળ વધીશું, વાત કરીશું ચેપ્ટર નંબર 4 માં. સેન્ટ્રલ સુપરવાઇઝરી બોર્ડની જોગવાઈ છે. અહીંયાથી ડાયરેક્ટ પ્રશ્ન એવો પૂછાય છે, સેન્ટ્રલ સુપરવાઇઝરી બોર્ડની જે રચના છે આપણે આગળ ડેફિનેશનમાં જોયું 7 નંબરમાં છે. તો એના જે પણ કોઈ કોન્સ્ટિટ્યુટ કઈ રીતે થાય છે તે વિશેની જોગવાઈ છે. તેમાં કોન્સ્ટિટ્યુશનમાં કઈ વ્યક્તિ હોય છે? મિનિસ્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી એન્ડ વેલફેર, અહીંયા ખાસ એક્સ ઓફિશિયો હોવો જોઈએ. સેક્રેટરી ટુ ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ખાસ કરીને વાઇસ ચેરમેન બનશે. અને 3 મેમ્બર્સ ટુ બી અપોઇન્ટેડ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધી. આ એકાદ વાર વાંચો ને ફ્રેન્ડ્સ તો પણ આપ સૌને ક્લિયર થઈ જાય. ડાયરેક્ટરની વાત છે, ડાયરેક્ટર જનરલ ઓફ ધી હેલ્થ સર્વિસીસ, મેમ્બર્સ ટુ બી અપોઇન્ટેડ બાય ધી 2 each of amongst medical genetics. આ બધા જ જે છે અહીંયા એકાદ વાર વાંચશો ને આપ સૌને તો પણ ક્લેરિટી મળી જશે. અહીંયા આ જે સેક્શન છે એ ખાસ કરીને મેઇન્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઘણીવાર પ્રશ્ન પૂછાય તો આવડવું જોઈએ. ત્યારબાદ કલમ નંબર ટર્મ ઓફ ઓફિસ ઓફ મેમ્બર્સ, બિલકુલ સિમ્પલ છે. અહીંયાથી પ્રશ્ન એવો પૂછાય છે કે કેટલું ટર્મ રહેશે, શું ટર્મ ગણાશે આ લોકોની, કેટલી ટર્મ રહેશે તે વિશેની જોગવાઈ છે. અહીંયા 3 years લખેલું છે. એટલે પ્રશ્ન પૂછાય તો 3 વર્ષ તેનો જવાબ આવશે ફ્રેન્ડ્સ. ઓકે, એમસીક્યુ જ્યાંથી પૂછાય જેથી બની શકે તે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે હાલ પૂરતી ફ્રેન્ડ્સ, તેના પર ફોકસ કરવાનું છે. ઇન કેસ ઓફ એપોઇન્ટમેન્ટ અંડર ક્લોઝ જી ની વાત છે, ઈ એફ ની વાત છે, ત્યારે 7 EF માં જે પણ હતું ઈ માં 10 મેમ્બર્સ અને એફ ની વાત હતી ત્યારે અહીંયા લખેલું છે ઈ ઓર એફ સબસેક્શન 2 તો 3 વર્ષની મુદત રહેશે. સાથે સાથે આપણને એવું જ જણાવ્યું એફ માં 2 માં જે વાત હતી તેમાં ત્યારબાદ જણાવ્યું આપણને જી માટે 1 year એ રીતે અહીંયા આપવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ. એ રીતે આપ જોઈ લેજો એકાદ વાર. પ્રશ્ન ત્યાંથી બની શકે તેવો છે જ્યાં સમયગાળો આપવામાં આવેલો છે. ત્યારબાદ 9 મીટિંગ્સ ઓફ ધી બોર્ડ, એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ત્યારબાદ આવી જાઓ 10 નંબર વેકેન્સીસ એટસેટ્રા નોટ ટુ ઇનવેલિડેટ પ્રોસિડિંગ ઓફ ધી બોર્ડ. જે પણ કોઈ વેકેન્સીસ થાય તેનાથી ઇનવેલિડેટ બનતી નથી બોર્ડની પ્રોસિડિંગ્સ, તેના વિશે જણાવવામાં આવ્યું છે. તે ખાસ કરીને એકાદ વાર આપ જોઈ લેજો. એટલું બધું ઇમ્પોર્ટન્ટ અહીંયા નથી. ખાલી જગ્યાઓ વગેરેથી બોર્ડની કાર્યવાહી અમાન્ય ઠરશે નહીં. ત્યારબાદ 11 નંબર ટેમ્પરરી એસોસિએશન ઓફ પર્સન વિથ ધ બોર્ડ ઓફ પર્ટિક્યુલર પર્પઝ. તે પણ અહીંયા અમુક ચોક્કસ હેતુ માટે બોર્ડ સાથે કામ ચલાવ હંગામી જોડાણ, એ પણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં. એપોઇન્ટમેન્ટ ઓફિસર અધર એમ્પ્લોઈઝ ઓફ ધી બોર્ડ, એ પણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં. 13 ઓથેન્ટિકેશન ઓફ ઓર્ડર્સ એન્ડ અધર ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ધી બોર્ડ. આ એકાદ વાર વાંચી લેજો આપ. અહીંયા બોર્ડના હુકમોને બીજા લેખો અધિકૃત કરવા બાબતે તો ઓલ ઓર્ડર્સ ડિસિઝન્સ ઓફ ધી બોર્ડ શેલ બી ઓથેન્ટિકેટેડ બાય ધ સિગ્નેચર ઓફ ચેરમેન. ચેરમેનની સાઇન હોવી જોઈએ ઓર એની અધર મેમ્બર ઓથોરાઇઝ બાય ધી બોર્ડ ઓન ધીસ બિહાફ. અથવા ચેરમેનના બિહાફ પર કોઈ પણ ઓથોરાઇઝ વ્યક્તિની સાઇન હોવી જોઈએ. એન્ડ ઓલ અધર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇસ્યુડ બાય ધી બોર્ડ શેલ બી ઓથેન્ટિકેટેડ બાય ધ સિગ્નેચર ઓફ મેમ્બર સેક્રેટરી. અહીંયા મેમ્બર સેક્રેટરીની પણ સાઇન હોવી જોઈએ ઓફિશિયલ. એની બિહાફ પર જે વ્યક્તિએ કરેલું હોય, સત્તા આપેલી હોય તે વ્યક્તિની તેમાં સાઇન હોવી જોઈએ. પછી અહીંયા છે ડિસ્ક્વોલિફિકેશન ફોર અપોઇન્ટમેન્ટ એઝ અ મેમ્બર. મેમ્બરની ડિસ્ક્વોલિફિકેશન શું હશે, કઈ રીતે મેમ્બર ડિસ્ક્વોલિફાઈ થશે? તો સૌથી પહેલા જે વ્યક્તિ ગેરલાયક ઠરશે, ડિસ્ક્વોલિફાઈ થશે એઝ અ મેમ્બર ઇફ હી, ક્યારે તેને દોષિત ઠરાવવામાં આવેલ હોય, કેદની સજા કરવામાં આવેલ છે કે સરકારના અભિપ્રાય મુજબ નૈતિક અધપતનના ગુનામાં જોડાયેલો હોય. એને દોષિત ઠરાવેલ, કન્વિક્ટેડ એન્ડ સેન્ટેન્સ ઇમ્પ્રિઝનમેન્ટ ફોર ઓફેન્સ. ઓપિનિયન ઓફ ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન્વોલ્વ્સ મોરલ ટ્રિપ્ટિટ્યુડ. ઓકે, બીમાં આપણને એવું જણાવ્યું ઇન્સોલ્વન્ટ હોય. સીમાં આપણને એવું જણાવ્યું અનસાઉન્ડ માઇન્ડ હોય. ડીમાં આપણને એવું જણાવ્યું કે જે બરતરફ કરાવેલો હોય, ડિસમિસ કરવામાં આવેલો હોય, રિમૂવ કરવામાં આવેલો હોય જે વ્યક્તિને. ઈમાં આપણને એવું જણાવ્યું કે નાણાકીય અથવા
એને જે પણ કોઈ સંભાવના હોય, ખાસ કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ફાઇનાન્શિયલ અધર ઇન્સ્ટિટ્યુટેડ બોર્ડમાં affect prejudicially the discharge of him or functions as a member. અને એફમાં આપણને એવું જણાવે છે કે કોઈ પણ ઓપિનિયન ઓફ ધી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હોય બીન એસોસિએટેડ વિથ ધી યુઝ ઓફ પ્રમોશન ઓફ પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક ફોર ડિટર્મિનેશન ઓફ સેક્સ વિથ એની સેક્સ સિલેક્શન ટેકનિક. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ડિસ્ક્વોલિફિકેશન કઈ રીતે કરી શકાય, એમસીક્યુમાં પૂછાય તો આવડવું જોઈએ. હવે એલિજિબિલિટી ઓફ મેમ્બર ફોર રીઅપોઇન્ટમેન્ટ. રીઅપોઇન્ટમેન્ટ કઈ રીતે આપવાની છે, સભ્યોની પુનઃનિયુક્તિ માટેની લાયકાત શું હશે, સબ્જેક્ટ ટુ ધી અધર ટર્મ્સ એન્ડ કન્ડિશન ઓફ સર્વિસ ઓફ એની ઓફ એઝ મે બી પ્રિસ્ક્રાઇબ, એની પર્સન ceasing to be a member shall be eligible to reappoint such as member provided that no member other than ex officio member shall be appointed for more than 2 consecutive terms. અહીંયા આ ઇમ્પોર્ટન્ટ છે પ્રોવાઇઝો, કે જે પણ કોઈ સભ્યને પહેલા સભ્ય હતો તેને ફરી નિયુક્ત કરી શકાશે, લાયક ઠરશે, પરંતુ હોદ્દાની રૂએ એક્સ ઓફિશિયો સભ્ય સિવાયનો કોઈ સભ્યની સળંગ 2 મુદતથી વધુ સમય માટે નિમણૂક કરવામાં આવશે ને 2 મુદત અધર દેન 2 કન્ઝિક્યુટિવ ટર્મ્સ. ફ્રેન્ડ યાદ રાખવાનું, પ્રશ્ન પૂછાય અહીંયાથી 15માંથી પ્રોવાઇઝોમાં પ્રશ્ન બને છે. હવે ફંક્શન્સ ઓફ ધી બોર્ડ ઇમ્પોર્ટન્ટ છે, કાદર વાંચી લેજો, પ્રશ્ન પૂછાય તો આપણને આવડવો જોઈએ. 16 એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં. ત્યારબાદ આવી જાઓ ડાયરેક્ટલી ફ્રેન્ડ્સ ચેપ્ટર નંબર 5 પર એપ્રોપ્રિએટ ઓથોરિટી એન્ડ એડવાઇઝરી કમિટીની વાત છે. ત્યારે એપ્રોપ્રિએટ ઓથોરિટી શું કરે છે અને ક્યારે એપ્રોપ્રિએટ ઓથોરિટી અમલમાં આવશે, એપોઇન્ટ કોણ કરશે તે વિશેની જોગવાઈ છે. આપ એકાદ વાર વાંચશો, ક્લેરિટી આપ સૌને મળી જશે. અહીંયાથી પણ પ્રશ્ન બનતો નથી. એના પાવર્સ શું રહેશે, મેઇન્સ માટે તૈયાર કરજો ફ્રેન્ડ્સ. પ્રશ્નમાં અહીંયાથી કોઈ જલ્દી પ્રશ્ન પૂછાતો નથી. ત્યારબાદ ચેપ્ટર નંબર 6 છે. 6માં વાત કરવામાં આવી છે રજિસ્ટ્રેશન ઓફ જેનેટિક કાઉન્સેલિંગ સેન્ટર, જેનેટિક લેબોરેટરીઝ અને જેનેટિક ક્લિનિક. તો અહીંયા ખાસ કરીને આવા વ્યક્તિઓની વાત છે ત્યારે એની રજિસ્ટ્રેશન નોંધણીની કાર્યવાહી છે. નોંધણી માટે કઈ રીતે કાર્યવાહી કરી શકાય, આવા લેબોરેટરી માટે, સેન્ટર માટે કે પછી ક્લિનિક માટે, તે જણાવે છે કલમ નંબર 18. ટાઇટલ બેઝ ક્વેશ્ચન અહીંયાથી ઇમ્પોર્ટન્ટ છે, બાકી કંઈ ઇમ્પોર્ટન્ટ એટલું બધું છે નહીં. એકાદ વાર વાંચવું હોય તો વાંચી શકાય. સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન ટાઇટલ બેઝ ક્વેશ્ચન પૂછાય છે, કલમ નંબર 19 યાદ રાખવાનું છે. તો સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન કોણ આપશે, સેક્શન નંબર 19માં જોગવાઈ છે એપ્રોપ્રિએટ ઓથોરિટી આપશે. ઓકે, યાદ રાખવાનું એપ્રોપ્રિએટ ઓથોરિટી. અને આવું જે છે એ નિશ્ચિત ફી ભર્યા પછી આપશે. એ બધી જોગવાઈઓ છે, આપ એકાદ વાર વાંચશો ને તો પણ આપશોને ક્લેરિટી મળી જશે. ત્યારબાદ કેન્સલેશન ઓર સસ્પેન્શન ઓફ રજિસ્ટ્રેશન, કેન્સલ કરવાની પર એપ્રોપ્રિએટ ઓથોરિટીને શું મોટું જે છે અથવા કમ્પ્લેન્ટ પર સત્તા રહેલી છે. ઓકે, એમાં કંઈ પણ આવે એવું કે જેનાથી એવું થાય કે આ કાયદાની કોઈ પણ કલમનો ભંગ થાય છે તો એ કેન્સલ અદાલત જે છે એપ્રોપ્રિએટ ઓથોરિટી એ કેન્સલ કરી શકે, અથવા તો શું કરી શકે ફ્રેન્ડ, સો મોટો અથવા તો કમ્પ્લેન્ટ બેઝ પર કેન્સલ કરી શકે કલમ નંબર 20માં. તેના ઉપર 21માં અપીલની જોગવાઈ છે, અપીલ કરી શકાશે. એપ્રોપ્રિએટ ઓથોરિટી 20માં જે પણ કોઈ રજિસ્ટ્રેશન સસ્પેન્શન કેન્સલ કર્યું હોય તેને કલમ નંબર 20 હેઠળ અપીલ કરી શકાશે. સેન્ટ્રલ ગવર્મેન્ટ વેર ધ અપીલ ઇઝ અગેન્સ્ટ ધી ઓર્ડર ઓફ સેન્ટ્રલ એપ્રોપ્રિએટ ઓથોરિટીએ કર્યું હોય કેન્સલ તો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં અપીલ થાય, અને સ્ટેટ એપ્રોપ્રિએટ ઓથોરિટીએ કેન્સલ કરી હોય તો સ્ટેટ ગવર્મેન્ટમાં અપીલ થાય. આટલું યાદ રાખવાનું, પ્રશ્ન પૂછાય તો આવડવું જોઈએ. ઓફેન્સીસ એન્ડ પેનલ્ટીઝ. ઓફેન્સીસની વાત છે ત્યારે ઓફેન્સીસમાં કેટલી સજાની જોગવાઈ છે, શું સજા થશે તે વિશેની જોગવાઈઓ આપવામાં આવી છે. એ પણ ઇમ્પોર્ટન્ટ છે, એકાદ વાર વાંચવા જેવી છે, બાકી એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. જ્યારે શેલ બી પનિશેબલ વિથ ઇમ્પ્રિઝન ફોર અ ટર્મ વિચ મે એક્સટેન્ડ ટુ 3 વર્ષ સુધીની સજા અને દંડ વિચ મે એક્સટેન્ડ ટુ 10,000 રૂપીઝ છે. ઓકે, 22માં જે પણ કોઈ કન્ટ્રામિનેશનમાં ભંગ થાય છે ત્યારે જે 3 વર્ષ સુધીની સજા અને દંડ જે 10,000 રૂપિયા સુધીનો છે. ઓફેન્સીસ એન્ડ પેનલ્ટી સેક્શન નંબર 23માં છે, એકાદ વાર વાંચી લેજો, ક્લેરિટી મળી જશે. સજાની જોગવાઈ શું છે એ ખાસ જોઈ લેજો અહીંયા. ઓકે, અહીંયા 3 વર્ષ પણ છે અને ફાઇન છે ઓન ધી સબસિક્વન્ટ કન્વિક્શન. પહેલી વખત માટે તો 3 વર્ષ અને દંડ 10,000 રૂપિયા, પણ બીજી માટે ત્યાર પછી માટે 5 વર્ષ અને વિથ 50,000 રૂપિયા સુધીનો દંડ છે. એકાદ વાર જોઈ લેજો, ઓફેન્સ આપ સૌને ક્લેરિટી મળી જશે. પ્રિઝમ્પશનની વાત છે. ઇન કેસ ઓફ કન્ડક્ટ તો પ્રિઝમ્પશન તો ધ પર્સન શેલ બી લાયેબલ ટુ અબેટમેન્ટ ઓફ સચ ઓફેન્સ સેક્શન નંબર 23માં શેલ બી પનિશેબલ ફોર ધ ઓફેન્સ સ્પેસિફાય અંડર ધેટ સેક્શન. તો જે પણ કોઈ વ્યક્તિ, ખાસ કરીને પ્રિઝમ્પશન કરવામાં આવ્યું છે ઇન્ડિયન એવિડન્સ એક્ટની વાત છે, ધ કોર્ટ શેલ પ્રિઝ્યુમ unless the contrary is proved that the pregnant woman was compelled by her husband or any other relative as the case may be undergo prenatal PCPDT ની વાત છે for the purpose of other than specified in subsection 2. તો એવી વ્યક્તિ અબેટમેન્ટ માટે જે સેક્શન નંબર 23નો ભંગ થશે તો તેના માટે પ્રિઝમ્પશન અદાલત તેની વિરુદ્ધનું કરશે.
25માં પેનલ્ટી ઓફ કન્ટ્રાવેન્શનની વાત છે. ઓફેન્સીસ બાય કંપનીઝ ટાઇટલ બેઝ ક્વેશ્ચન યાદ રાખવાનો, સજાની જોગવાઈ જોઈ લેવાની. ત્યારબાદ 27 ઓફેન્સીસ બી કોગ્નિઝેબલ, અહીંયા પૂછાય આ પ્રશ્ન હો. 27માંથી ખરા ખોટા સ્વરૂપે પણ પ્રશ્ન પૂછાય છે કે આ કાયદા પીસી અને પીએનડીટીમાં જે પણ કોઈ ઓફેન્સ બનશે એ કેવો ગણાશે? કોગ્નિઝેબલ ઓફેન્સ રહેશે, નોન બેલેબલ ઓફેન્સ રહેશે અને નોન કમ્પાઉન્ડેબલ ઓફેન્સ રહેશે. કોગ્નિઝેબલ, નોન બેલેબલ, નોન કમ્પાઉન્ડેબલ. ઓકે, પીસીપીએનડીટી કોગ્નિઝેબલ, નોન બેલેબલ, નોન કમ્પાઉન્ડેબલ. યાદ રાખી લેવાનું, કોગ્નિઝેબલ ઓફેન્સ, નોન બેલેબલ અને નોન કમ્પાઉન્ડેબલ. હવે કોગ્નિઝેબલ ઓફ ઓફેન્સ કોણ કરી શકે, કઈ રીતે કોગ્નિઝન્સ લેવામાં આવશે તે વિશેની જોગવાઈ કલમ નંબર 28માં છે. તો ફ્રેન્ડ્સ યાદ રાખવાનું, એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ ઓથોરિટી, ખાસ એપ્રોપ્રિએટ ઓથોરિટી વર્ડ મગજમાં ઉતારી રાખજો. ત્યારબાદ પરચુરણ જોગવાઈ, મેન્ટેનન્સ ઓફ રેકોર્ડ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. પાવર ટુ સર્ચ એન્ડ સીઝ રેકોર્ડની વાત છે કલમ નંબર 30માં, એપ્રોપ્રિએટ ઓથોરિટી કરી શકે છે. પ્રોટેક્શન ઓફ એક્શન ગુડ ફેથ, ગુડ ફેથમાં લેવાયેલું કોઈ પણ એક્શન જે છે એ લીગલ પ્રોસિડિંગ તેની સામે કરી શકાશે નહીં. રિમૂવલ ઓફ ડિફિકલ્ટી સેક્શન નંબર 31A. 32માં પાવર ટુ મેક રૂલ્સ. તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો અહીંયા પાવર ટુ મેક રેગ્યુલેશન્સ છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લેટ બિફોર પાર્લામેન્ટ છે. તો ફ્રેન્ડ્સ આઈ હોપ આ કાયદો આપ સૌને અહીંયા સમજાવી ચૂક્યો છું. જે ઇમ્પોર્ટન્ટ છે, જ્યાંથી એમસીક્યુ ફ્રેમ થઈ શકે છે તે મેં આપ સૌને સમજાવી દીધું છે. આ કાયદા માટે આપે આટલું ધ્યાન રાખવાનું છે. પ્રશ્ન પૂછાય તો આપ સૌને આવડવું જોઈએ. તો આઈ હોપ સો આજનો આ વિષય આપણે ક્લિયર કરી ચૂક્યા છે અને આપને જે પણ કોઈ ક્લેરિટી મળી છે અહીંયાથી આ કાયદામાં જે પણ કોઈ પ્રશ્ન પૂછાશે હવે આપ સૌ તેનો સાચો જવાબ આપી શકતો છો. ફ્રેન્ડ્સ આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો ફ્રેન્ડ્સ. ચેનલ પર જે લોકો નવા છે સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરી લેજો. ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. કોઈ પણ કાયદાની ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.